હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ. તો કેમ છો બધા? હું છું તમારી મેઘા પટેલ. આજે સવાર બહુ ફ્રેશ લાગે છે. આજે પણ હું મારા ડેલી રૂટીન સાથે સ્ટાર્ટ કરું છું. આજનો દિવસમાં હું શું શું કરીશ એ તમને વ્લોગમાં બતાવીશ. તો તમે પણ મારા સાથે રહો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચલો ગાઈઝ, ચા પીવો. તો અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અમે બહાર જવા નીકળ્યા છીએ. તો ચલો, હું આજે શું શું કરવાની છું એ હું તમને બતાવીશ. મીરા કોણ છે? નામ બોલી એવું ના કરાય. દીદી શું નામ? લિયા. લિયા એ લિયા. હેલો ગાઈઝ, તો હું આવી ગઈ છું મારા મમ્મીના ઘરે અને અહીંયાની વાઇબ તો એકદમ અલગ જ છે. તો ચલો આગળનો વ્લોગ એન્જોય કરીએ. હાય ગાઈઝ, તો અમે નીકળ્યા છીએ મારા પપ્પાના સાથે એક જગ્યાએ જવા. એક ફાર્મ હાઉસ જેવું જ છે, તે ત્યાં જઈએ અને ત્યાં મળીએ. ગાઈઝ આગળ આગળ છે. ચલો મીરા, બેહી જાઓ, ગાડી ખોલો. મીરા ચા નહીં પીધી ને? પપ્પા ચા પીવી. અને તું શું કરી? બહુ ખાય. બહુ થવાય. હા, ડોક્ટરે શું કીધું તું? ચા ના પીવાય છે. ચા પીવાય છે. અને ચા પીવાથી શું થાય? જુઓ ગાઈઝ, આ બધા નાસ્તા છે. આ મારા પપ્પાના એક મારા આ લેવાનો તો બીજો હશે ને? અરે ફ્રેશ તળવાનું નહીં. હા તો તળવું જ પડે. બધું તળવાનું આ તો આ લઈ લઈએ ને, પકડજે પેલા. આ મકાઈનું હોય ને. તો ચલો શેરડીનો રસ પીવા ગાઈસ. આ આપો, કોઈને જોતી હોય તો 100% એવું. બરોબર. જો ગાઈસ, આ મધ, કેળા, આ બધું રાખી અમારા હર્ષદભાઈ. તો કોઈના મુલાકાતે આવવું હોય તો કહેજો, એડ્રેસ આપીશ. એમનું ફાર્મ હાઉસ આખું. હવે શું કરવાનું? ચલો. જો ગાઈસ, આ હા ને ઘઉંનું મશીન. તો ગાઈસ, અમે નીકળી ગયા છીએ ઘરે જવા. આજનો દિવસ બહુ જ મસ્ત ગયો, બહુ એન્જોય કરી. તો ચલો હવે મળીએ ઘરે. જો ગાઈસ, આ વંદે ભારત ટ્રેન જાય. ગાઈસ, આ તળાવ કોને કોને જોયેલું પાલનપુરમાં કોમેન્ટ કરજો અને નામ બી કોમેન્ટ કરજો. આવી ગયું. લો ભાઈ, કરજો. ફાઇનલી ગાઈઝ, અમે ઘરે આવી ગયા છીએ અને આપણું રૂટીન કામ કે જે ચલો જમવાનું બનાવીએ. ચલો. તો ગાઈઝ, આજે બને છે તુરિયાનું શાક અને રોટલી. તો આજે ચલો હું તમને કહું કે હું તુરિયાનું શાક કઈ રીતે બનાવું છું. ચાલો રાખ. તો ગાઈઝ, સૌથી પહેલાં આપણે તેલ એડ કરશો. પછી એના અંદર રાઈ નાખશો.
પછી રાઈ ફૂટી રહે એના પછી જીરું નાખી થોડી હિંગ નાખશો, પછી લસણ અને મરચાં નાખી થોડી વાર થવા દેવાનું, પછી શાક નાખી દઈશું સમારેલું. હવે આપણે મસાલા કરશો. જરૂર પ્રમાણે હળદર, મરચું અને મીઠું. બીજા કોઈ જ પ્રકારના ગરમ મસાલા કે કંઈ નાખવાનું નહીં. ઘરનું અને દેશી મસ્ત શાક બને. અને એમાં જો ખેતરનું, ઘરના ખેતરનું સારા પાણીનું જો તુરિયું કે કોઈ બી શાકભાજી હોય તો એ શાક એટલું મીઠું લાગે ને, બહુ મીઠું લાગે. એમ કે થોડું પાણી એડ કરી અને થવા દઈશું, ઢાંકી દેવા. તો ગાઈસ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ આગળ. તો ગાઈસ ચલો, શાક થઈ જવા આવ્યું અને હવે રોટલી કરી અને જમી લઈએ. તો ચલો, આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. ઓકે ચલો. તો ગાઈસ ચલો જમી લઈએ. તો ચલો ગાઈઝ, આજના માટે આટલું જ. હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નવા વ્લોગમાં.